હતા. પણ આજના યુગની અંદર, આ મોબાઈલના યુગમાં લગ્નની કંકોત્રી, ચાંદલાની કંકોત્રી, વાસ્તાની કંકોત્રી તમે વોટ્સઅપમાં ઘા કરી દો. ઘા જ કહેવાય. હા, ફોરવર્ડ, સોરી સોરી લે, પણ એમાં શું થઈ ગયું? એમાં વોટ્સઅપમાં તમે નાખી દો એટલે નીચે આપણે હળુકનાર લખવું પડે કે આ કંકોત્રી મળી ગયા પછી નીચે ઓકે લખજો. અને આપણે ઓકે લખી તડિંગનાર ઓકે આવે, પણ આમ ફિલિંગ નો આવે, ભાવ નો આવે કે અહીંયા જવું જોઈએ, આપણું છે ને એવું કઈ ભાવ નો જાગે. પણ 20 વર્ષ પહેલા મને યાદ છે ત્યારે, 25 વર્ષ પહેલા મને યાદ છે ત્યારે, કે 15 મજૂરનું ભાત વાડીએ કામ હાલતું હોય, 15-20 દાડિયા હોય, મજૂર હોય, અને એકલી બા 70-65 વર્ષની બા રોટલા કરતી હોય, બપોરના 11:30 વાગી ગયા હોય, અને કોક મહેમાન આવે, રાજદૂત ને સુઝુકુ લઈને એવું બધું આવતા, અને ખાટલા ઢાળી દે, ઓછાડ પાથરી દે, તકિયા નાખી દે, અને બા લોટવાળા હાથે આમ લૂતી આવે, અરે આવો ને બાપા, આવો આવો આવો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બાપા ધોમ તડકાનું શું આવવાનું થયું? પાણીના કળશા ભરી દે, ચા પાઈ દે. પછી કે શું આવવાનું થયું તું બાપા? તો કે ફલાણા ભાઈ નહીં. તો કે હા, એના દીકરાના દીકરીના લગ્ન છે. અરે વાહ, લે બહુ સારું કર્યું. હજી તો હમણાં એને પૌણાવા ગયા તા, લ્યો સમય જાતા શું વાર લાગે છે? એની ઘેરે વરો આવી ગયો. તો કે હા બા, તમારે બધાને આવવાનું છે. અરે માર વાલા, કામનો પાર નથી, મજૂર મળતા નથી, અને અમે 20 જણાનું ટોળું, એ નાનો માણા, એનું ફળિયું નાનું, તમે આ બધાને ક્યાં હાસો છો? પણ જે કંકોત્રી દેવા આવ્યો હોય ને, એ પ્રતિનિધિ તરીકે એટલો મજબૂત માણસ અને મોકલતા હોય કે બધાને તાણ કરીને આવજો, તૈયાર કર્યું કદાચ કામ લાગતી કે બા એના ફળિયા ભલે નાના રહ્યા, પણ ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને કાંઈ દેશો મેળી ના મોલવા